શાસ્ત્રો કહે છે કે સુખને દમો અને દુઃખને સહો. પણ સુખને દમવાની શક્તિ એ તો જ આવે છે કે જો એવી એક વાતને શ્રદ્ધાપૂર્વક સ્વીકારાય કે પોતાની પુણ્ય કરવાની યોગ્યતાથી પણ મને મળેલું સુખ અધિક છે. દુઃખ વખતે પોતાનાથી અધિક દુઃખીનો અને સુખ વખતે પોતાનાથી અધિક સુખીનો વિચાર કરવાથી સમત્વ ટકી રહે છે. સુખની ઈચ્છાને બદલે તેનું મૂળ એવો ધર્મ ઈચ્છાય અને દુઃખથી ડરવાના સ્થાને તેના મૂળ એવા પાપથી બચાઈને તો તે તપ સ્વરૂપ બનીને જીવની શાંતિ ટકાવી આપે છે. આર્ત ધ્યાન નિવારણ, ધર્મ ધ્યાન સેવન એ બંનેનો એ જ એક ઉપાય છે. જીવ જન્મે ને ત્યારે કેવા આત્માની ઉજવણી કરાય? જેઓ આ ભવે જ મોક્ષે જવાના છે તેની ઉજવણી કરાય. કેમ કે બાકીના આપણા જેવા આત્માઓ તો કર્મોદયે આવનાર સુખ અને દુઃખ ભોગવવા જ જન્મ્યા છીએ અને વળી નવા કર્મો બાંધીને જન્મ મરણના ચક્રમાં ફરીને ફરી જોતરાવાના છીએ. તો આવા જીવોની એટલે કે આપણા જેવા જીવોની જન્મની વળી ઉજવણી શું? દુષ્કૃત એટલે દુઃખને ખેંચી લાવનારું કૃત્ય અને સુકૃત એટલે સુખને ખેંચી લાવનારું કૃત્ય. આપણે કહીએ છીએ ને કે સુકૃતની અનુમોદના અને દુષ્કૃતની ગરહા. પણ સુકૃત દુષ્કૃત એટલે શું એ જ આપણે હમણાં સમજ્યું. જ્યાં સુધી એક જીવને પણ પીડા છે ને ત્યાં સુધી દુઃખ કાયમ છે. આપણા દ્વારા એક જીવને પણ જો પીડા હશે તો આપણું દુઃખ હટવાનું નથી. અને એક જીવને પણ જ્યાં સુધી આપણાથી સુખ પ્રાપ્ત થઈ રહ્યું છે તો તેનું પરિણામ આપણને મળનારા સુખમાં જ આવે. આ હકીકત વ્યષ્ટિના સમષ્ટિ સાથેના અભેદ્ય સંબંધને સૂચવે છે. વ્યષ્ટિ એ સમષ્ટિનો અંશ છે. સમષ્ટિના હિતમાં જ વ્યષ્ટિનું હિત રહેલું છે. સુખ અને દુઃખનો વિચાર કરવો એટલે સુખ મેળવવાનો અને દુઃખ દૂર કરવાનો વિચાર કરવો તે. એડવર્ડ કાર્પેન્ટર કહે છે કે તમારા પોતાના વિશે જ વિચારો કરવાનું જ્યાં સુધી તમે તદ્દન છોડી નહીં દો ને ત્યાં સુધી તમને સુખ મળશે નહીં. બહારથી દુઃખના કારણોમાં વ્યક્તિ, કર્મ, ભગવાન, સ્વજન વિયોગ, ધનનાશ કે અપમાન હોઈ શકે. પરંતુ અંદરથી જો જોઈએ તો દુઃખના કારણ અનુક્રમે પોતાના જ દોષ છે, સ્વમોહ છે, લોભ છે તથા અભિમાન છે. સાચું સુખ એટલે પૂર્ણ સુખ. દુઃખ વિનાનું સુખ અને શાશ્વત સુખ એ જ સાચું સુખ છે. પૂર્ણને સુખ આપવાની ઈચ્છા વિના પૂર્ણ સુખ કેવી રીતે પ્રગટે? પૂર્ણ છે આત્મા અને એને સુખ આપવાની ઈચ્છા કરશું તો સંસારના આ સર્વ રાગ દ્વેષ મિટ્યા વગર રહેશે નહીં. સર્વને દુઃખ મુક્ત કરવાની ઈચ્છા વિના દુઃખના લેશ વિનાનું સુખ મળશે કેવી રીતે? સર્વનું શાશ્વત સુખ ઈચ્છ્યા વિના પોતાને શાશ્વત સુખ કઈ રીતે પ્રાપ્ત થશે? કોઈ એક જીવને પણ સાચું સુખ પમાડવાનો ઉપાય તેને સર્વના સુખના રસિયા બનાવવો તે છે. એટલે જ પોતાના કે બીજા કોઈ એકના પણ સુખની ઈચ્છા
જેને પણ હોય ને તેણે સર્વ જીવોનું સુખ ઈચ્છવું જ જોઈએ. શિવમસ્તુ સર્વ જગતઃ એ ભાવના દર કલાકે કોન્શિયસ થઈ અને ભાવ્યા કરવી જ જોઈએ. સર્વ જીવોને સુખ આપવાની ઈચ્છા હોવા છતાં સર્વને સુખ આપી શકાતું હોતું નથી. પરંતુ સર્વને સુખ આપવાની ઈચ્છા જ ન હોય તો કોઈ એકને પણ સાચું સુખ આપી શકાય નહીં. કેમ કે સાચું સુખ પ્રગટાવવાનો ઉપાય જ સૌને સુખ દેવાની ઈચ્છા છે. પછી ભલે આપણે એને સાચું સુખ પહોંચાડી શકીએ કે નહીં, પરંતુ અંતરતમ ઈચ્છા તો સર્વ જીવોને સુખ પહોંચાડવાની જ હોવી ઘટે. સર્વ જીવોનું સુખ ઈચ્છ્યા વિના અથવા સર્વનું સુખ ઈચ્છવાનું શીખવાડ્યા વિના કોઈ કરતા કોઈ આજ સુધી સુખ પામી શક્યું નથી, પામતું નથી અને અનાગતમાં પામવાનું પણ નથી. દુઃખ એ કર્મનું ફળ છે. ફળની અંદર બી હોય છે, જેથી જેને દુઃખ આવે ને તેણે દુઃખરૂપી ફળનું બીજ પોતાની અંદર જ શોધવું જોઈએ. પૌદ્ગલિક સુખ એ મોહ રાજાની લાંચ છે, આપણને અપાતી રૂશ્વત છે. પૌદ્ગલિક દુઃખ અને પ્રતિકૂળતાઓ તો ધર્મ રાજાના અનુપમ ઉપકારી એવા દૂતો છે, મેસેન્જર્સ છે. અનુકૂળતા અંતે તો ખોટને માટે જ છે, હા, અને પ્રતિકૂળતા નિયમા લાભને માટે જ થાય છે. સુખ અને દુઃખ તો મનને આધીન જ હોય છે. દુઃખ જોઈતું હોય ને તો મનને બગાડો. જેવું મન બગડશે કે દુઃખ આવી પહોંચશે. સુખ જોઈતું હોય તો મનને સુધારો. સુધરેલા મનમાં પછી દુઃખ પ્રવેશી શકતું નથી. અને મનને સુધારવાનો ઉપાય જો કોઈ હોય તો એ સ્વાધ્યાય છે. એ સ્વાધ્યાય પણ જપ અને શાસ્ત્રના અધ્યયન રૂપ એમ બે પ્રકારનું છે. સુખ અને શાંતિ મેળવવી છે તો તેની કળા સાધ્ય કરવી પડે. જે સુખ શાંતિની બહાર શોધ કરે છે ને આપણો જીવ, એને ખબર નથી અથવા તો એ ભૂલી જાય છે કે એ તો એની પોતાની અંદર જ છે. પણ એવું જ્ઞાન જેવું એકવાર તેને થાય કે તે માટે વૃત્તિઓને સ્વરૂપમાં વાળીને હૃદયમાં સમાવી દેવી એ એક કળા છે. સુખ અને શાંતિને અનુભવવાની ખરેખરી કળા આ જ તો છે. અલ્પજ્ઞ અને અલ્પ શક્તિમાન મનુષ્યની પાસે બીજી કોઈ રીતે સુખ અને શાંતિ મેળવવાનો અપર માર્ગ છે જ નહીં. સુખ દુઃખ એ તો જીવને માપવાના ત્રાજવા છે, કાંટા છે. એક માનવીના સંયમનું માપ કાઢે છે તો બીજું માનવીની સહન શક્તિનું. જીવ માત્ર શું ઝંખે છે? એ ઝંખે છે હર્ષ, આનંદ અને પ્રમોદ. બીજાનું સુખ તમારા હર્ષનું કેન્દ્ર બનાવો અને બીજાનું દુઃખ તમારા વિષાદનું કેન્દ્ર બનાવો. આ હર્ષ અને વિષાદ રાગદ્વેષ નથી, હા, પણ એ તો ભાવના છે. ઈર્ષ્યાથી અનિષ્ટ, સંતાપ અને મુખશ્યામતા અનુભવાય છે. માટે ઈર્ષ્યાને ત્યાગવી. ઈર્ષ્યાથી દુઃખ નથી ટળતું, પણ આપણું આવનારું સુખ પણ ટળી જાય છે. પરસુખ હર્ષ એ ભાવના છે, જ્યારે પરસુખ દ્વેષ એ વાસના છે. દુઃખ એ સુખનો પડછાયો છે. દુઃખ ન જોઈતું હોય ને તો સુખને પણ છોડી દેવું પડતું હોય છે. તો જ એના પડછાયા રૂપી દુઃખ
આપોઆપ જ ખસી જશે. કોઈ પણ બાહ્ય સામગ્રી વિના દુઃખનો અનુભવ સુખના સ્વાદને જ અંતે ચખાડનારો હોય છે. ગૂંગણામણથી હવાની કિંમત સમજાય અને તૃષાતુરતાથી જેમ જલની પાણીની કિંમત સમજાય છે, એમ દુઃખના કારણે જ સુખ સૌને પ્રિય લાગે છે. જેમ સુખ ક્ષણિક છે ને, એમ દુઃખ પણ ક્ષણિક જ છે. સુખ એ સ્વાભાવિક સ્થિતિ છે, જ્યારે દુઃખ તો કૃત્રિમ હોવાથી અસહ્ય લાગે છે. અને સુખ વખતે પણ દુઃખની લટકતી તલવાર સુખનો ઉપભોગ કરવા દેતી નથી. દુઃખને સુખનું કારણ માનવાથી દુઃખ પ્રત્યે અણગમો ચાલ્યો જાય છે અને પછી તો એકલું સુખ જ અવશેષ રૂપે રહે છે. સુખ સત્ય છે અને દુઃખ મિથ્યા છે, કેમ કે સુખ એ ભાવાત્મક છે અને દુઃખ એ અભાવાત્મક વસ્તુ છે. એ વારંવાર કહું છું અને તમે સાચું જ સમજજો. દુઃખનો અનુભવ થાય, પણ તે કાંઈ આત્માનો સ્વભાવ નથી. હા, દુઃખ ક્ષણિક છે ને, એટલે એને દૂર કરી શકાય. જ્યારે સુખ તો આત્માનો સ્વભાવ હોવાથી જેવા સિદ્ધશિલામાં પહોંચ્યા કે પછી એ કાયમ માટે રહે છે. જીવનમાં સુખ અને દુઃખ તો બધાને આવે છે. આપણે માંગીએ તો જ આ સુખ અને દુઃખ બંને જોડિયા ભાઈઓ આવે એવું નથી. હા, આપણી ઈચ્છા કે અનિચ્છાની પરવા રાખ્યા વિના જ તે બંને ભાઈઓ ચાલ્યા આવે છે. પરંતુ આવી પડે અને તે ભોગવવું એ બંધનરૂપ છે. સુખ દુઃખ સ્વકર્મે જ આવેલી ન્યાયયુક્ત વસ્તુ છે. માટે તેને આવકારીએ, તેને સ્વીકારીએ, તેને પ્રેમપૂર્વક ભોગવીએ. બસ આટલું કરી સમતાથી બંનેને ભોગવી લઈએ, એ જ તો મુક્તિ છે અને એ જ તો મુક્તિનો માર્ગ છે. કર્મના ઉદયને કર્મનું ફળ માનીએ અથવા કાર્ય કારણ ભાવથી સર્જાતી પરિસ્થિતિ માનીએ તો તેમાં કશો ફેર પડતો નથી. પણ સુખી થવાનો ઉપાય જોઈએ છે ને, તો બસ એક નાનકડો ઉપાય છે, પણ તે અત્યંત મોટું ફળ આપે છે કે હું ને ભૂલી જાઓ. બીજા બધા આગળ હું સૌથી છેલ્લે. અહમનો નાશ એ જ અર્હમની ઉપાસના છે. નિસર્ગના મહાશાસનમાં પૂજાવા જેવી તો કોઈ વસ્તુ છે જ નહીં. જે પૂજવા માંગે છે ને, એને નિસર્ગના તમામ બળો સહાય કરે છે, પરંતુ જે પોતે પૂજાવા માંગે છે તેને અંતે ભવોભવ આથડવું પડે છે. વિકૃત હું આજે સૌથી ઉપર મથાળે છે, એને સૌથી નીચે લાવવા માટે જ આ મનુષ્યનો જન્મ છે. કર્મના ગણિત પ્રમાણે બનતા બનાવો એટલે જ સુખ અને દુઃખ. એને એક સરખી પ્રસન્નતાથી સહેવા તે કુદરતની યોજનામાં આપણે સહકાર આપીએ છીએ એમ કહેવાય. આકાશ જેમ તાપથી શોષાઈ જતું નથી, અરે ઠંડીમાં આકાશ ચીમડાતું પણ નથી કે વર્ષાથી તે ભીંજાતું પણ નથી, પણ નિર્ભેળપણે આકાશ તો બધી જ પરિસ્થિતિઓમાં અલિપ્ત રહે છે. એમ આપણે પણ સુખ અને દુઃખ બંનેથી અલિપ્ત રહેવાનું શીખી જઈએ. સુખ અને દુઃખને સહન કરીએ ને તો શુદ્ધ બનીએ અને સંપૂર્ણ થઈએ. દુઃખનું પણ
બહુ જ મોટું મૂલ્ય છે. શાંતિ અને સમજપૂર્વક દુઃખને સહીએ ને તો એમ કરવાથી ધીમે ધીમે આપણા આત્મામાં એટલે કે આપણામાં રહેલી અશુદ્ધિઓ દૂરે થાય છે અને પછી શુદ્ધિ થવાથી જ પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે. સુખનું સાધન છે પુણ્ય. પુણ્ય ન હોય તો સુખ મળતું નથી અને પાપ જો ન હોય સિલકમાં તો દુઃખ ઉત્પન્ન થતું નથી. પુણ્યનું સાધન છે સ્વોપકાર, પરોપકાર. અને પરોપકાર એટલે એ તો પવિત્ર કૃતિ છે. દાન, દયા, શીલ અને તપને પોતાના આચારમાં લાવીને જે પણ કૃતિ પવિત્ર આપણે કરીએ છીએ એનું નામ છે પરોપકાર. સુખ અને સુખના સાધન માટે આપણને ઘણીવાર તીવ્રતમ લોભ થઈ જાય છે. એ છે રાગ. અને દુઃખ અને દુઃખના સાધન માટે આપણને તીવ્રતમ ક્રોધ આવે છે. એ છે દ્વેષ. સુખ અને દુઃખના અનુભવે રાગ અને દ્વેષ ઉત્તરોત્તર વધે છે. આપણે કોઈના દુઃખમાં નિમિત્ત ન બનીએ એ જોવાનું કર્તવ્ય આપણું પોતાનું જ છે. કર્મથી દુઃખ અને દુઃખથી દુઃખ ભોગવવાથી કર્મનો નાશ. પોતાના અશુભ કર્મના ઉદય વિના દુઃખ કે આપત્તિ મને ક્યારેય આવે જ નહીં. એ હકીકત જેટલી સાચી છે ને એટલું જ એ પણ સાચું છે કે એક પળની આપત્તિ આવ્યા પછી એને આપનારું કર્મ ઊભું પણ રહેતું નથી. પછી એ ઊભી પૂંછડીએ ભાગી જાય છે, નાશ પામી જાય છે. એટલે જેટલા દુઃખ ભોગવો ને એટલા અશુભ કર્મનો ક્ષય માનવો અને જેટલું સુખ ભોગવો ને એટલા શુભ કર્મનો અંત માનવો. ચિત્તની સ્થિરતા થાય તો દુઃખ, આપત્તિ કે વિટંબણા પછી આપણને સ્પર્શતી પણ નથી અને સુખ, સંપત્તિ અને સ્વસ્થતા પણ આપણને સહજ સિદ્ધ થાય છે. તૃષ્ણાથી પાછા હટીને જો તૃપ્તિ તરફ ચાલીએ ને તો આપણને સૌને પછી તો સુખ હથેળીમાં જ છે, હાથ વેતમાં જ છે. તૃષ્ણા છોડીને જે આત્મા તૃપ્તિ અનુભવે એ જ સાચો સુખી છે. પોતે દુઃખી થઈને પણ બીજા જીવોને સુખી કરે એ જ સાચો સુખી છે અને સમાજનો પણ એ જ સાચો મુખી છે. સુખને ખાતર જીવવું છોડી દો. હવેથી, આજથી, આ જ ક્ષણથી આપણે હિતને ખાતર જીવીએ, પરહિતની ઈચ્છા કરીએ અને પરહિત પામે તેની માટે આપણે એક્શન્સ લઈએ. પાપ તત્વ એટલે જે સુખપૂર્વક બંધાય અને દુઃખપૂર્વક ભોગવાય. પણ દુઃખ આવે ને એટલે પછી પાપ રવાના થાય જ, કારણ કે દુઃખ રૂપે ભોગવાઈ ગયું. હવે પુણ્ય તત્વ એટલે જે દુઃખપૂર્વક બંધાય પણ સુખપૂર્વક ભોગવાય તે. અનંત દુઃખનો અનુભવ પણ જો સત્યને પંથે દોરી જનારો બનવાનો હોય તો તે વહાલો લાગે અને વહાલો લાગવો જ જોઈએ. માહી પડો તો મહાસુખ માણો. સુખ અંતરમાં રહેલું છે એટલે તેને ત્યાં જ શોધવું જોઈએ. જો સુખ મળતું હોય ને તો જ કોઈ પણ માણસને કોઈ એક ક્રિયા કરવી ગમે છે. માટે સૌથી પહેલાં તો સુખ કોને કહેવાય તે જાણવું જોઈએ.
નિશ્ચય જાણો કે જે વિશાળ છે, વ્યાપક છે, ભૂમા છે, એમાં જ સુખ છે અને તે જ સુખ છે. સુખનો તરસ્યો જીવ નાશવંત પૂતગલના સંયોગે સુખનો અનુભવ લેવા તો નીકળે છે બિચારો, પરંતુ તે માત્ર પછી એનો ભ્રમ નીવડે છે. સાચું સુખ તો માત્ર અને માત્ર આત્માને, સ્વરૂપને ઓળખવામાં, બ્રહ્મ જ્ઞાનમાં જ છે. આવો આજથી તેની સાથે ગોઠડી માંડીએ, તેને ઓળખીએ.